નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્રમાં આપણે બીજો ભાગ, એમાં આપણે પહેલું પ્રકરણ સંભાવના, એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો સંભાવના સાથે સંકળાયેલી બધી થિયરી જે છે એનો આપણે અભ્યાસ કર્યો. છેલ્લે આપણે સંભાવનાની ગણતરી માટેના જરૂરી જે કંઈ સૂત્રો હોય અને એના અગત્યના જે પરિણામો છે એની આપણે વાત કરી હતી. અને તમારા પાઠ્યપુસ્તકમાં પણ એ પરિણામો અને સૂત્રો જે છે એ આપેલા છે, તો એને જોઈને પણ તમે સમજી શકો છો. તો આજથી આપણે સ્વાધ્યાયના જે દાખલા છે એ આપણે શરૂ કરીએ છીએ. તો સૌથી પહેલાં આપણે સ્વાધ્યાય 1.1 એના જે દાખલા છે એ આજે આપણે ગણીશું. તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 14 ઉપર સ્વાધ્યાય જુઓ આપેલું છે 1.1 સ્વાધ્યાય 1.1. તો આ આપણે જુઓ પહેલું સ્વાધ્યાય છે. એમાં કોઈ પણ યાદચ્છિક પ્રયોગ હોય એનો જે નિદર્શાવકાશ અને એમાં બનતી જુદી જુદી જે ઘટનાઓ છે એને વિશેનું આ સ્વાધ્યાય છે. દાખલા એના જે સંભાવનાના આપણે ખરેખર દાખલા છે એ સ્વાધ્યાય 1.2માં આપણે આવશે. તો એ રીતે આપણે સ્વાધ્યાય 1.1 એના દાખલા અમુક આપણે સમજીએ. સૌથી પહેલો દાખલો છે, એમાં આપણને કીધું છે જુઓ કે નીચે જણાવેલ યાદચ્છિક પ્રયોગો માટે નિદર્શાવકાશ લખો. પહેલા દાખલામાં તો પહેલો જે આપણે પ્રશ્ન છે એમાં આપણે જે યાદચ્છિક પ્રયોગો આપણને આપેલા છે એમાં આપણે એનું નિદર્શાવકાશ જે છે એટલે કે યુ એ આપણે લખવાનું છે. તો પહેલો યાદચ્છિક પ્રયોગ આપણને આપેલો છે કે એક સમતોલ સિક્કો હોય જે આપણે છાપ અને કાંટો એમાં સિક્કાઓમાં આપણે હોય છે અંકિત કરેલું, તો એ 3 વખત ઉછાળવામાં આવે. એટલે જે એક સિક્કો છે એને આપણે 3 વખત ઉછાળીએ અથવા એક સાથે આપણે 3 સિક્કા ઉછાળીએ તો આપણને 3 પરિણામ મળવાના છે. તો એ રીતે આપણે એક સિક્કો આપણે 3 વખત ઉછાળવાની આપણી ઘટના છે પહેલા દાખલામાં. તો એ રીતે આપણે એનું નિદર્શાવકાશ લખવાનો છે. એક સમતોલ સિક્કો આપણે 3 વખત ઉછાળવાની ઘટના છે. ઉછાળવાની ઘટના આપણને આપી છે. તો એનો નિદર્શાવકાશ આપણે સિક્કો 3 વખત ઉછાળીએ તો છાપ અને કાંટો, છાપ એટલે આપણે હેડ એન્ડ ટેલ એને જે કહીએ છીએ, એટલે છાપને આપણે એચ તરીકે બતાવીએ, કાંટો હોય એને આપણે ટી તરીકે બતાવાય. છાપ સિક્કો ઉછાળીએ અને છાપ મળે એને આપણે એચ તરીકે બતાવીએ અને આપણને કાંટો મળે તો આપણે એને ટી તરીકે બતાવાય. બરાબર. હવે સિક્કો આપણે 3 વખત ઉછાળીએ છીએ તો આપણને 3 પરિણામ મળે. ધારો કે આપણે 3 વખત આપણને છાપ મળે, પછી 1 વખત છાપ મળે, 2 વખત કાંટો મળે. એવી રીતે આપણને બધા એના બધી ઘટનાઓ જે છે એ આપણને મળે. તો એ રીતે આપણે એનો નિદર્શાવકાશ લખીએ. જો નિદર્શાવકાશ એનો યુ બરાબર આપણે પહેલું આપણે લખીએ કે એચ એટલે કે આપણને 3 વખતે છાપ મળી. પછી આપણને માનો કે 1 વખત કાંટો મળે, પહેલી વાર કાંટો મળે તો આપણે ટી એચ એમ, એટલે કે પહેલી વાર કાંટો અને 2 વાર છાપ મળી. પછી માનો કે પહેલી વાર છાપ મળે અને બીજી વાર કાંટો મળે તો આપણે બીજી વાર કાંટો જે છે એ બતાવીએ અને પછી આપણે ત્રીજી વાર કાંટો મળે એમ આપણે બતાવીએ ટી, એટલે કે ત્રીજા પ્રયત્ને આપણને કાંટો મળે. તો આ રીતે આપણે છાપની સાથે જે આપણને કાંટો મળે એના બધા ઘટકો આપણે લખ્યા. હવે આપણે માનો કે 3 વખત આપણને કાંટો મળે એવા ઘટકો આપણે લખીએ તો ટી. પછી આપણે માનો કે પહેલી વાર છાપ મળે, બાકીની 2 વાર આપણને કાંટો મળે. પછી આપણને બીજી વાર છાપ મળે એટલે કે ટી અને પછી આપણે ત્રીજી વાર આપણને છાપ મળે. તો આ રીતે આપણે લખીએ તો એના બધા જે ઘટકો છે એ વ્યવસ્થિત રીતે આવી જાય. આપણે આડી અવળી રીતે લખીએ તો
અમુક ઘટકો રહી જાય એવું થાય, પણ આમાં એવું નહીં થાય. વ્યવસ્થિત આપણે લખવાનું. પહેલાં આપણે 3 વાર છાપ મળે, પછી પહેલી વાર આપણને બરાબર કાંટો મળે, બીજી વાર મળે, ત્રીજી વાર મળે, એવી રીતે કાંટામાં બરાબર 3 વાર આપણને કાંટો મળે, પછી આપણે પહેલી વાર છાપ મળે, બીજી વાર છાપ મળે અને ત્રીજી વાર. એટલે એ રીતે એના કુલ ઘટકો જે છે એ આપણે કુલ એના નિદર્શાવકાશના બિંદુઓ એટલે કે 8 આપણને જુદી જુદી ઘટનાઓ એમાં મળે છે. એટલે આમ એના નિદર્શાવકાશના બિંદુઓની સંખ્યા આપણે 8 થાય. નિદર્શાવકાશ જે હોય એમાં જે ઘટનાઓ બનતી હોય એની સંખ્યા, એટલે એને નિદર્શ બિંદુઓ પણ કહેવાય. એટલે કુલ આપણને 8 ઘટનાઓ જે છે એ એમાં મળે. તો તમારે એ યાદ રાખવાનું કે એક સિક્કો આપણે 3 વખત ઉછાળીએ અથવા તો 3 સિક્કા આપણે એક સાથે ઉછાળીએ તો 3 પરિણામ મળે. એનો નિદર્શાવકાશ આ રીતે થાય. પછી બીજો પ્રયોગ આપણને આપ્યો છે કે 6 બાજુવાળો એક સમતોલ પાસો અને એક સિક્કો આપણે ઉછાળીએ. બંને સાથે ઉછાળવાની વાત છે. એટલે પાસા વિશે આપણને ખબર છે કે પાસો આપણે હોય 6 બાજુવાળો, એની ઉપર આપણે 1 2 3 4 5 6 એવી રીતે અંક આપણે અંકિત કરેલા હોય, અને આપણે સિક્કો પણ સાથે ઉછાળીએ છીએ એટલે સિક્કા ઉપર છાપ આવે કે કાંટો આવે, તો એ બંનેને આપણે જોડવાનું છે એકબીજા સાથે. કે આપણે બીજી ઘટના આપણી એ છે કે આપણે એક સમતોલ પાસો અને સિક્કો બંને આપણે સાથે ઉછાળીએ છીએ. સિક્કો ઉછાળવાની ઘટના આપણે છે. તો આપણે પાસો જે છે, પાસો જ્યારે આપણે ફેંકીએ તો એમાં આપણને 1 2 3 4 5 કે 6 એ અંક આપણે અંકિત કરેલા હોય, એમાંથી કોઈ પણ અંક આપણને મળે. અને સિક્કો જે છે, સિક્કો પણ આપણે સાથે ઉછાળીએ તો સિક્કામાં આપણે H અને T બેમાંથી ગમે તે એક પરિણામ મળે. હવે એને આપણે સાથે જોડવાનું છે. ધારો કે આપણે સિક્કા પાસા ઉપર આપણને 1 મળે અને સિક્કા ઉપર છાપ મળે, એવી રીતે આપણે ઘટકો એના જે નિદર્શાવકાશના બધા ઘટકો છે એ આપણે એ રીતે વ્યવસ્થિત રીતે એનો નિદર્શાવકાશ છે એ આપણે બતાવી શકીએ. એટલે એ રીતે આપણે એનો નિદર્શાવકાશ લખીએ. યુ બરાબર આપણે પહેલાં 1x એટલે કે પાસા ઉપર 1 મળ્યો, સિક્કા ઉપર છાપ મળી, પછી 2h પછી 3h 4h પછી આપણે 5h અને 6h. તો આપણે એ રીતે પાસો અને સિક્કો સાથે ફેંકીએ છીએ તો પાસા ઉપર 1 મળે, પછી છાપ મળે, પછી માનો કે પાસા ઉપર 2 મળે અને છાપ મળે સિક્કા ઉપર. એમ આપણે છાપ અને સિક્કાના બરાબર જે ઘટકો છે એને જોડે. હવે આપણે કાંટાને જોડીએ તો એ રીતે કાંટામાં આપણે જુઓ 1t પછી 2t પછી 3t પછી 4t 5t અને છેલ્લે આપણે આવશે 6t. તો આ રીતે કુલ આપણે 12 ઘટકો એના આવી જશે. બધા ઘટકો એને આપણે વ્યવસ્થિત રીતે આપણે લખી કે જે ઘટકો એમાં જે ઘટનાઓ એના નિદર્શાવકાશના ઉપગણમાં જે ઘટનાઓ બનવાની બરાબર સંભાવના છે, શક્યતા છે, એ બધી ઘટનાઓ આપણે આ રીતે વ્યવસ્થિત લખો એટલે બધી ઘટનાઓ આવી જાય. તમે એને આડું અવળું લખવા જાઓ તો વચ્ચે કઈ ઘટના રહી ગઈ આપણને ખબર ના પડે, થોડું આપણો સમય પણ બગડે. પણ આપણે એને વ્યવસ્થિત લખવાનું. પહેલાં આપણે છાપના બધા બરાબર ઘટકો લખ્યા, પછી કાંટાના. એટલે એક સિક્કો અને એક પાસો જે છે આપણે સાથે ફેંકીએ તો એના નિદર્શાવકાશના એના ઘટકો જે છે એ રીતે થશે. પછી આપણને આગળ કીધું જુઓ ત્રીજો પ્રયોગ આપણને એવો આપ્યો કે ABCDE એમ 5 વ્યક્તિઓ છે, એમાંથી 2 વ્યક્તિઓ આપણે પસંદ કરવાની છે. 5માંથી 2 વ્યક્તિઓની જોડ આપણે બનાવવાની છે. તો એને પસંદ કરવાની આપણી જે ઘટના છે, 5 વ્યક્તિઓમાંથી 2 વ્યક્તિઓ આપણે પસંદ કરવાની. તો એનો આપણે નિદર્શાવકાશ જોઈએ. ABCD આ 5 વ્યક્તિઓ છે. તો 5 વ્યક્તિઓમાંથી આપણે 2 વ્યક્તિઓ જે છે 2 વ્યક્તિઓ
પસંદ કરવાની આપણી ઘટના છે, પસંદ કરવાની ઘટના. તો એ રીતે આપણે એનો જે નિદર્શાવકાશ જુઓ કેવી રીતે આપણે વ્યવસ્થિત રીતે લખવાનું. ધારો કે પહેલાં આપણે એ થી શરૂ કર્યું તો બરાબર, એને આપણે કેન્દ્રમાં રાખી અને બે વ્યક્તિઓની જોડ બનાવવાની કે એ બી, પછી એ સી, એવી રીતે બીજી વ્યક્તિ આપણે બદલતા જવાનું. પછી એનું પૂરું થઈ જાય પછી આપણે બીનો વારો લેવાનો. બરાબર, એ રીતે આપણે આમ જમણી બાજુ જવાનું. તો એ રીતે એના ઘટકો આપણને બધા મળી જાય, વ્યવસ્થિત રીતે આપણે લખીએ તો એ રીતે એનો નિદર્શાવકાશ જે છે એ આપણે એ રીતે આવશે યુ, કે નિદર્શાવકાશ યુ બરાબર. તો પહેલી જોડ આપણે લખીએ કે એ બી, પછી બીજી જોડ આપણે બી, પછી આવશે જો સી, એ બી, પછી એ સી, પછી એ ડી અને એ ઈ. તો એ વ્યક્તિ સભ્ય હોય તો એ રીતે આપણને 4 ઘટકો મળે. હવે આપણે બીનો વારો લઈએ. બરાબર, જમણી બાજુ બી તો બી સી, પછી બી ડી અને બી ઈ. તો બીના આપણને 3 ઘટકો મળશે. પછી હવે સીનો વારો તો સી ડી અને સી ઈ. તો સીના આપણને 2 ઘટકો મળે અને છેલ્લે હવે ડીનો વારો તો ડી ઈ. તો આ રીતે આપણને એવો કુલ 10 જે એના પરિણામો 1 3 4 5 6 7 8 9 અને 10. એટલે આપણે સંચયનો જે ખ્યાલ શીખ્યા હતા 5C2, એટલે કે 5 વ્યક્તિઓમાંથી 2 વ્યક્તિઓ પસંદ કરવાના કુલ પ્રકાર આપણે 5C2 પ્રમાણે થાય. તો એ રીતે આપણે એના જે 10 પ્રકાર છે એ આપણે બતાવ્યા. તો આ રીતે જે નિદર્શાવકાશ જે છે બરાબર, એને આપણે એનો નિદર્શાવકાશ 3 જે યાદચ્છિક પ્રયોગો આપણને આપેલા હતા તો એના નિદર્શાવકાશ એનો એટલે કે એના કુલ પરિણામ, કોઈ પણ ઘટના હોય એની આપણે સંભાવના મેળવવી હોય તો પહેલાં આપણે એના કુલ પરિણામો, જે આપણો યાદચ્છિક પ્રયોગ છે એના કુલ પરિણામો આપણે મેળવવા પડે. એટલે આ સ્વાધ્યાયમાં આપણે બધા એવા દાખલા છે કે જે યાદચ્છિક પ્રયોગ હોય ને એમાં બનતી જુદી જુદી જે ઘટનાઓ હોય તો એ ઘટનાઓ વિશે આપણે સમજી રહ્યા છીએ. તો પહેલો દાખલો આપણે ગણ્યો એ રીતે હવે બીજો દાખલો આગળ જોઈએ આપણે. તો એમાં આપણને કીધું છે કે 100 ગુણની એક પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થી જે છે એને મળતા ગુણ નો નિદર્શાવકાશ લખો અને એના કુલ નિદર્શ બિંદુઓ જે છે તો એની સંખ્યા દર્શાવો. તો બીજો દાખલો આપણે આગળ ગણીએ. તો જો એમાં જે આપણને કીધું છે કે 100 ગુણની એક પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીને મળતા ગુણ, બરાબર, 100માંથી એને ગુણ મળે, 1 મળે, 2 મળે, 100 સુધી મળી શકે. અમુક વિદ્યાર્થી હોય તો એને 0 ગુણ પણ મળે, 0 ગુણ પણ મળે, એ શક્ય છે. તો એ રીતે એનો આપણને કીધું નિદર્શાવકાશ લખો અને એના કુલ નિદર્શ બિંદુઓની સંખ્યા જણાવો. તો આપણે 100 ગુણની જે પરીક્ષા છે, જો 100 ગુણની પરીક્ષા જે છે એમાં મળતા ગુણ એ આપણી ઘટના છે. આ આપણો યાદચ્છિક પ્રયોગ છે. તો હવે આપણે એનો નિદર્શાવકાશ બતાવીએ. તો એમાં આપણે નિદર્શાવકાશ યુ બરાબર, તો આપણે જેમ વાત કરી એમ કે ભાઈ 100 ગુણની પરીક્ષા હોય, જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી તો અમુક વિદ્યાર્થી હોય એને 0 ગુણ પણ મળે. તો એ રીતે આપણે 0 પહેલાં આવે, પછી 1, પછી 2, 3, પછી 4, 5, એ રીતે આપણે 100 સુધીના બધા અંકો, માનો કે આપણે નથી લખવા તો આપણે એને ડેશ ડેશ કરી અને છેલ્લે આપણે 100, કે અમુક વિદ્યાર્થી હોશિયાર હોય એને 100માંથી 100 ગુણ મળે. તો આપણે હવે શું થયું કે કુલ એના ઘટકો છે એમાં આપણે 1 થી 100 ગુણ અને 0 પણ લીધો, એટલે કુલ એના નિદર્શ બિંદુઓની સંખ્યા, એટલે કે જે નિદર્શ અવકાશ છે એના કુલ ઘટકોની સંખ્યા એટલે 101 થાય.
તો એ રીતે આપણે બીજો જવાબ એ રીતે બતાવવાનો કે નિદર્શ બિંદુઓ જે છે એની સંખ્યા એ આપણે 101 થઈ. તો આ આપણો બીજો જવાબ છે. પહેલો આપણે એનો નિદર્શ અવકાશ લખ્યો અને પછી એના નિદર્શ બિંદુઓ જે છે એની સંખ્યા. બરાબર. તો આપણે એ રીતે જુઓ બીજો દાખલો છે એ આપણે ગણી. પછી આપણને ત્રીજો દાખલો કીધો છે જુઓ કે 4 વ્યક્તિઓમાંથી યાદૃચ્છિક રીતે એક મંત્રી અને એક સહમંત્રી પસંદ કરવાનો નિદર્શ અવકાશ લખો. જુઓ એક મંત્રી અને એક સહમંત્રી. હા, તો કોને મંત્રી પસંદ કરવો કોને સહમંત્રી પસંદ કરવો એવું નથી કીધું. ગમે તે. તો આપણે એ રીતે એનો નિદર્શ અવકાશ આપણને લખવાનું કીધું છે ત્રીજા દાખલામાં કે આપણે 4 વ્યક્તિ છે એ બી સી અને ડી. તો એ 4 વ્યક્તિઓમાંથી એક આપણે મંત્રી અને એક આપણે સહમંત્રી આપણે પસંદ કરવાનું છે. એ આપણી ઘટના છે. એક મંત્રી અને સહમંત્રી પસંદ કરવાની ઘટના. બરાબર. તો હવે આપણે જે આપણને કીધું છે બરાબર ને એ પ્રમાણે આપણે એનો નિદર્શ અવકાશ લખવાનો છે. એક મંત્રી અને એક સહમંત્રી એટલે દરેક વખતે આપણે 2 વ્યક્તિ પસંદ કરવાની છે. એટલે શરત પ્રમાણે આપણે શું થશે કે પહેલાં આપણે 2-2ની જોડ બનાવીએ. જમણી તરફ આપણે આગળ જઈએ કે આપણે હમણાં જેમ આપણે 5 વ્યક્તિઓમાંથી 2 વ્યક્તિ પસંદ કરી હતી એમ આપણે જમણી તરફ પહેલાં જઈએ. એનો જે નિદર્શ અવકાશ આપણે લખીએ નિદર્શ અવકાશ યુ બરાબર. તો આપણે એ રીતે આપણે પહેલો ઘટક આપણે એ બી ની જોડ આપણે બનાવીએ. એ બી પહેલા આપણે આમ જઈએ બરાબર. એ બી પછી એ સી પછી એ સી અને એ બી. તો આપણે પહેલા આમ જમણી તરફ ગયા છીએ. એ બી પછી એ સી એને આપણે ફિક્સ કર્યો છે અને એ ડી પછી આપણે એ પછી ડીનો વારો લઈએ કે બી સી અને ડી ડી. બી સી અને બી ડી. બરાબર. આ બી સી અને બી ડી પછી આપણે સી ડી. આમ જમણી તરફના આપણે કેટલા ઘટકો થયા 1 2 3 4 5 અને 6 થયા. પણ હવે આપણે આમાં શું કરવું પડશે કે જેને આપણે મંત્રી તરીકે પસંદ કર્યો એ પછી સહમંત્રી તરીકે પણ પસંદ થાય. કારણ કે એમાં આપણને કોઈ ચોખવટ નથી કરી કે ભાઈ બરાબર કે ભાઈ આને જ મંત્રી બનાવો કે આને જ સહમંત્રી બનાવો. એટલે આની ઊંધી ક્રિયા પણ એમાં થાય. હા, તો હવે આપણે ઊંધી ક્રિયામાં આ રીતે ઊંધું લખવાનું. આમ ઊંધું આપણે લખીએ. તો એ રીતે આપણે ડીને પહેલા દઈએ તો ડી સી પછી ડી બી અને ડી ઊંધી ક્રિયા. બરાબર. હવે આપણે આમ ડાબી બાજુ આમ જઈએ એ રીતે. પછી સીનો વારો. સીનો આપણે લઈએ. પહેલા આપણે ડીના ઘટકો લખ્યા. હવે સીનું તો સી બી અને સી એ ડાબી બાજુથી અને પછી છેલ્લે આપણે બી એટલે બી એ ઊંધી ક્રિયા એ રીતે. એટલે કુલ આપણે 12 ઘટકો થયા. કુલ 12 ઘટકો થશે. કારણ કે કોને મંત્રી અને કોને સહમંત્રી બનાવવો એની કોઈ ચોખવટ આપણને કરી નથી. એટલે એ રીતે એના કુલ 12 ઘટકો આપણે લખ્યા. તો આ રીતે આપણે એનું જો નિદર્શ અવકાશ જે છે એ આપણે લખ્યો. પછી ચોથો દાખલો આપણને આગળ કીધું છે કે એક યાદૃચ્છિક પ્રયોગમાં જ્યાં સુધી ચાપ મળે ત્યાં સુધી એક સમતોલ સિક્કો ઉછાળવામાં આવે છે. પછી પહેલે પ્રયત્ને ચાપ મળી તે પ્રયત્ને પ્રયોગ પૂરો કરી દેવામાં આવે છે. તો આ પ્રયોગનો નિદર્શ અવકાશ લખો અને એ શાંત છે કે અનંત છે તે જણાવવું. એટલે અહીંયા આપણે સિક્કો ઉછાળવાની ઘટના છે. હવે આપણને શરત શું આપી કે ભાઈ જ્યારે ચાપ મળે ત્યારે આપણે પ્રયોગ પૂરો કરી દેવાનો. ધારો કે આપણે પહેલે પ્રયત્ને ચાપ મળી તો પ્રયોગ પૂરો થઈ જાય. માનો કે પહેલા પ્રયત્ને ચાપ ન મળી તો આપણે બીજી વાર સિક્કો ઉછાળીએ એટલે કે બીજા પ્રયત્ને ચાપ મળી. બરાબર. એટલે જે પ્રયોગ આપણો છે એ કેવો છે અનંત છે. કે આપણે કારણ કે આપણે યાદૃચ્છિક પ્રયોગ આપણે એને જ કહેવાય કે જે
આપણને એના પરિણામો આપણને ખબર હોય, પણ કયું પરિણામ મળશે એ આપણે ચોક્કસપણે કહી શકતા નથી. પ્રયોગને અંતે જ આપણને ખબર પડે. ધારો કે આપણે પહેલી વાર છાપ બરાબર સિક્કો ઉછાળ્યો અને છાપ મળી તો પ્રયોગ પૂરો થઈ જાય, પણ એ નક્કી નથી હોતું. એટલે આ પ્રયોગ કેવો થશે? અનંત પ્રયોગ થશે. કે ધારો કે આપણને પહેલી વાર છાપ મળે, પછી બીજી વાર મળે, ત્રીજી વાર મળે, ચોથી વાર મળે, એમ પ્રયોગ જે છે એનું પુનરાવર્તન આપણે થઈ શકે છે. યાદરચ્છિક પ્રયોગમાં આપણે પહેલો ગુણધર્મ છે ને કે સમાન પરિસ્થિતિ હેઠળ આપણે યાદરચ્છિક પ્રયોગ હોય એનું આપણે પુનરાવર્તન કરી શકીએ છીએ. એટલે અહીંયા એવો પુનરાવર્તિત પ્રયોગ છે કે ભાઈ જ્યાં સુધી છાપ ન મળે ત્યાં સુધી સિક્કો ઉછાળવાનો આપણને એ શરત આપી છે. તો અનંત એનો નિદર્શાવકાશ પણ અનંત થશે, અને એના નિદર્શાવકાશ આપણે અનંત બતાવવો પડે. તો એ રીતે આપણે એનો જવાબ બતાવીએ. ચોથી આપણો પ્રયોગ શું છે કે જ્યાં સુધી આપણને છાપ મળે ત્યાં સુધી આપણે સિક્કો જે છે એ ઉછાળવાની આપણે ઘટના છે. સિક્કો ઉછાળવાની ઘટના, તો આ આપણી એક ઘટના થઈ. હવે એ પ્રમાણે આપણે એનો નિદર્શાવકાશ બતાવીએ. એનો નિદર્શાવકાશ આપણે યુ બરાબર, ધારો કે આપણે પહેલા પ્રયત્ને છાપ મળી, ધારો કે તો સીધી પ્રયોગ પૂરો. પણ આપણે પહેલા પ્રયત્ને છાપ મળશે એ નક્કી ન હોય, એટલે આપણે બીજે પ્રયત્ને છાપ મળી PH, કે પહેલા પ્રયત્ને કાંટો મળ્યો એટલે આપણે બીજી વાર સિક્કો ઉછાળવો પડે, તો બીજા પ્રયત્ને છાપ મળી. પછી માનો કે આપણે ત્રીજી વાર આવે TTH, કે હવે આપણે ત્રીજા પ્રયત્ને છાપ મળી. તો આ રીતે પ્રયોગ અનંત રીતે ચાલુ રહે. કે ફરીથી આપણે TTH, તો એ પ્રયોગ આપણો અનંત થશે. કે એનો કંઈ અંત નથી, કારણ કે કયા પ્રયત્ને છાપ મળે એ તો નક્કી નથી. એટલે આપણે સિક્કો જે છે એ આપણે ઉછાળતા રહીએ છીએ. તો એનો નિદર્શાવકાશ આપણે કેવો થયો? અનંત. એ નિદર્શાવકાશ જે છે એ આપણે કેવો છે? તો અનંત નિદર્શાવકાશ છે. એનો નિદર્શાવકાશ આપણે અનંત છે. તો એ રીતે આપણે પ્રયોગ કર્યો. તો આ પ્રયોગ છે એનો નિદર્શાવકાશ આપણે અનંત થયો. એનો જે પ્રકાર આપણને કીધું છે કે શાંત કે અનંત છે, એટલે જે નિદર્શાવકાશના સભ્યોની સંખ્યા આપણે નિશ્ચિત હોય, ગણી શકાય એવી હોય, તો એને શાંત નિદર્શાવકાશ કહેવાય. પણ આ પ્રયોગ આપણે કેવો છે કે એના નિદર્શાવકાશ આપણે ગણી શકાય એવો નથી, અનંત છે, એટલે એને અનંત નિદર્શાવકાશ કહેવાય. તો આપણે જે ચોથો દાખલો આપણે ગણી લીધો. હવે પછી છેલ્લો પાંચમો આપણે આજે ગણી લઈએ, બાકીના દાખલા આપણે પછી ગણીશું. તો પાંચમા દાખલામાં આપણને કીધું કે પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી યાદૃચ્છિક રીતે જુઓ 3 સંખ્યા બરાબર પસંદ કરવાનો જે પ્રયોગ છે, તો એનો આપણે નિદર્શાવકાશ લખો. જુઓ, એટલે 5 સંખ્યાઓમાંથી આપણે 3 સંખ્યા પસંદ કરવાની વાત કરી છે. આપણને પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓ હોય એ પ્રથમ 5 જે પ્રાકૃતિક સંખ્યાઓ છે, જો પ્રાકૃતિક સંખ્યાઓમાંથી આપણે 3 સંખ્યાઓ પસંદ કરવાની ઘટના છે. આપણી 3 સંખ્યા આપણે પસંદ કરવાની ઘટના, બરાબર. તો પહેલી 5 પ્રાકૃતિક સંખ્યાઓ એટલે આપણે શું થઈ? 1 2 3 4 5, બરાબર. જો કે પહેલી 5 આપણે પ્રાકૃતિક સંખ્યાઓ, તો એ આપણે 1 2 3 4 અને 5 થાય. તો એ રીતે આપણે એના ઘટકો જે છે એ આપણે એ રીતે લખવાના છે કે પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી આપણે 3 જે છે, બરાબર, એ 3 સંખ્યા આપણે પસંદ કરવાનો, એનો નિદર્શાવકાશ આપણે લખવાનો છે. તો એ વ્યવસ્થિત રીતે આપણે એનો નિદર્શાવકાશ લખીએ. નિદર્શાવકાશ યુ બરાબર, તો પહેલાં આપણે જુઓ 3 સંખ્યાઓ જે છે એ આપણે બરાબર લેતા જવાની છે. તો આપણે પહેલાં 1 જુઓ, પહેલાં આપણે 1 થી શરૂ કરીએ. 1 2 અને 3, પછી આપણે 1 2 અને 4, 1 2 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 1 2 અને
1 2 આપણે ફિક્સ કરી કરતા જઈએ તો 1 2 અને 5 જુઓ 1 2 અને 3 1 2 અને 4 1 2 અને 5 હવે એ રીતે આપણે 1 2 લીધા હવે આપણે 1 3 લઈએ 2 ની જગ્યાએ પછી 3 લઈએ તો 1 3 અને 4 જુઓ પછી 1 3 અને 5 બરાબર 1 3 અને 4 અને 1 3 અને 5 જુઓ હજી એકમાં આપણે હવે એક પછી આપણે 2 લીધા પછી એક પછી આપણે 3 લીધા પછી એક પછી આપણે 4 પણ લઈ શકીએ 1 4 અને 5 1 4 અને 5 તો એક જે છે બરાબર એના આપણને 6 સભ્યો મળે બરાબર જેને આપણે પહેલા એક હવે આપણે એ રીતે 2 નો વારો લઈએ તો 2 3 અને 4 પછી 2 3 અને 5 તો 2 ની આપણે 2 જે છે એમાં આપણે 2 3 અને બરાબર પહેલા 2 3 અને 4 પછી 2 3 આમ સભ્યતાથી આપણે લખવાના ઘટકો 3 3 પસંદ કરવાના છે હવે 2 પછી આપણે 3 લીધા હતા ને હવે 2 પછી આપણે 4 લઈએ તો 2 4 અને 5 તો 2 ના આપણે એ રીતે બધા પૂરા થયા કે 2 પછી આપણે 3 લીધા 5 લીધા બરાબર 2 3 અને 5 જુઓ અને પછી આપણે હવે 3 નો વારો બરાબર તો 3 છે એમાં આપણે શું થશે સીધું 3 4 અને 5 3 4 અને 5 તો આ રીતે આપણને 5 વ્યક્તિઓમાંથી 5 સંખ્યાઓમાંથી આપણે 3 જે સંખ્યાઓ પસંદ કરીએ તો એને જે આપણે કહીએ ને 5C3 તો એ રીતે આપણે કુલ 10 પ્રકાર થશે જુઓ 5C3 તો એ રીતે આપણને કુલ 10 પ્રકાર આપણને મળશે એનો નિદર્શાવકાશ છે તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો જુઓ જે 1 થી 5 દાખલા આપણે ગણ્યા એમાં જે જુદા જુદા યાદચ્છિક પ્રયોગો હોય બરાબર એનો જે નિદર્શાવકાશ એ કેવી રીતે આપણને મળે એનો આપણે પરિચય મેળવ્યો તો આ દાખલા મારી સાથે તમે ગણ્યા જશે અને વિડીયો દ્વારા જો તમે સમજ્યા હોય તો એને ફરીથી બીજી કોઈ બુકમાં તમે જાતે ગણવા એને પ્રયત્ન કરો એને સમજો તો આપણે સંભાવનાના જે દાખલા આવશે તો એને સારી રીતે સમજવા માટે તમને આવા દાખલા જે છે એ મદદરૂપ થશે તો સમય જે છે એનો સદુપયોગ કરી અને અભ્યાસ જે છે એ કરતા રહેજો તમારું આરોગ્ય જે છે એ સાચવતા રહેજો અસ્તુ આભાર અને ધન્યવાદ